હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચલો તો હવે આપણે આજે લેક્ચર નંબર 8ની શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ શું છે, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કેમ ફેલ થયો તેના વિશે વાત કરી. હવે આપણે જવાનું છે રુથરફોર્ડથી બોહર તરફ. તો પરમાણુ અંગેના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ, તમે પેજ નંબર 34 જુઓ, બુકનું પેજ નંબર 34, તેમાં આ હેડિંગ આપેલું હશે અને એમાં કંઈક 2 સેન્ટેન્સ લખેલા હશે. ઓકે, કેટલીક વખત આ 2 સેન્ટેન્સ શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ જાય છે સ્કૂલની એક્ઝામોની વાત કરીએ તો, ઓર્ડિનરી. તો પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ, બરાબર. હવે થયું શું આની અંદર એકચ્યુઅલી કે થોમ્સને, આપણે જે વાત કરીએ છીએ તે પ્રમાણે કે ભાઈ રુથરફોર્ડ હતો, એ રુથરફોર્ડે એમ કીધેલું હતું કે ભાઈ પરમાણુ જે છે તે કેન્દ્ર ધનવીજભારિત છે પરમાણુમાં, અને પરમાણુની બહારનો આવેલો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે જેને કક્ષા કહેવાય છે. રુથરફોર્ડે આમ કીધેલું હતું. કેન્દ્ર જે નાના ધનવીજભારમાં સીમિત છે, ધનવીજભાર જેમાં સીમિત છે તેને કેન્દ્ર કહેવાય છે, આવું કીધેલું હતું રુથરફોર્ડે. બોહરે એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન કક્ષામાં છે, ઓકે, માયના ઇલેક્ટ્રોન કક્ષામાં છે, ધનવીજભાર કેન્દ્રમાં છે, માયના ધનવીજભાર કેન્દ્રમાં છે, ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ઇલેક્ટ્રોન કક્ષામાં છે, રુથરફોર્ડ એવું કીધું, બોહરે કીધું ઓકે, માયના. બટ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે કક્ષામાં, ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતે ભ્રમણ કરે છે એના વિશેની તો ઇલેક્ટ્રોન રચના વિશેની કોઈ માહિતી આપતો નથી. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓમાં આપણે લખેલી છે એકચ્યુઅલી 2 ખામીઓ. એક તો પરમાણુની સ્થિરતા સમજાવતો નથી, અને બીજું પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના વિશેની કોઈ માહિતી આપતો નથી. બોહરે એ જ વાત કરી, આ જ જગ્યા ઉપર ચોટલી પકડી બોહરે કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષામાં છે, માયના, પણ આ ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતે છે? ઇલેક્ટ્રોન કક્ષામાં છે તો એ ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી છે, આ ઇલેક્ટ્રોનની વેલોસિટી કેટલી છે, તેનો વેગ કેટલો છે, આ બધી વાત નથી કરી. બોહરે શું કર્યું કે બોહરે ઈચ એન્ડ એવરી વસ્તુ ફિક્સ કરી આપી. ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી છે ફિક્સ કરી દીધું, ઇલેક્ટ્રોનનું વેગમાન કેટલું છે ફિક્સ કરી દીધું, ઇલેક્ટ્રોન કેવી કક્ષાઓમાં ફરી શકે છે ફિક્સ કરી દીધું. બોહરે બધી જ વસ્તુ ફિક્સ કરી આપી, બરાબર. બોહરે ફિક્સ કરી દીધું કે ભાઈ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ફરી શકશે, ગમે તે કક્ષામાં નહીં ફરી શકે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરી શકશે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય m/v/r નું મૂલ્ય NH ક્રોસ જેટલું હશે, NH ક્રોસ જેટલું હશે. બોહરે ફિક્સ કરી આપ્યું. આ બોહરની અભિધારણાઓ, બોહરનો પરમાણુ નમૂનો જ્યારે ચાલશે તેમાં આપણે વાત કરીશું. બોહરે બધી જ વસ્તુ ફિક્સ કરી દીધી. ઇલેક્ટ્રોન કેટલી એનર્જીથી ફરતો હશે, ફિક્સ. ઇલેક્ટ્રોન કેટલા વેગમાનથી ફરતો હશે, ફિક્સ. ઇલેક્ટ્રોન કેવી કક્ષાઓમાં ફરતો હશે, જેને એને માન્ય કક્ષા નામ આપેલું, માન્ય કક્ષા આવું નામ આપેલું. માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય આટલું હશે, NH ક્રોસ જેટલું હશે, બરાબર. જ્યાં H જે છે રિડ્યુસ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે વગેરે. આ બધી વાતો આપણે કરીશું બોહરના પરમાણુ નમૂના વિશે. પણ બોહરને આ બધી આઈડિયા કેમ આવી, બોહરને આ બધી આઈડિયા આવી કઈ રીતે? તો એ જ વાત છે કે પરમાણુ અંગેના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો જ્યારે રુથરફોર્ડે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો, રુથરફોર્ડે જ્યારે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો, ત્યારબાદ ઘણા વર્ષો પછી બોહરે જ્યારે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો, તો આ સમયગાળામાં રુથરફોર્ડ અને બોહર વચ્ચેનો જે સમયગાળો હતો એ વર્ષોમાં અમુક ખૂબ અગત્યની મહત્ત્વની શોધો થઈ, ખૂબ મહત્ત્વના ઇન્વેન્શન થયા, ખૂબ મહત્ત્વની શોધો થઈ. જે પૈકીની 2 વસ્તુ ખૂબ મહત્ત્વની હતી, જે પૈકીની 2 વસ્તુ ખૂબ મહત્ત્વની હતી. કઈ 2 વસ્તુ તે જ હું તમને કહું છું કે બુકમાં પેજ નંબર 34 ઉપર છે, જે કેટલીક વાર તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય છે. પહેલી વસ્તુ એ હતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ, આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જેને આપણે પ્રકાશ કહીશું,
એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વિસ્વભાવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો. આ સમયગાળામાં વિદ્યુત ચુંબકીય વિકિરણને બે સ્વભાવ છે, એક તેનો તરંગ સ્વભાવ છે તો બીજો તેનો કણ સ્વભાવ છે એવું સાબિત થયું. ન્યૂટને, મેં તમને આગળ વાત કરેલી બિલકુલ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં લેક્ચર નંબર 1માં, કે લગભગ 16મી સદીની વાત કરીએ, 16મી સદીમાં ન્યૂટન એવું કહીને ગયેલો કે ભાઈ ન્યૂટને એવું કીધું, 1600ની સાલમાં ન્યૂટનના સમયગાળાની વાત કરીએ તો ન્યૂટને એવું કીધું કે ભાઈ પ્રકાશ જે છે એ પ્રકાશને કંઈક કેવું સ્વરૂપ છે, કણ સ્વરૂપ છે. ન્યૂટને એવું કીધેલું. યાદ કરો લેક્ચર નંબર 1માં મેં તમને ઇતિહાસની વાત કરેલી છે આખી, કે આપણે શું શું શીખવાનું છે. આખો એક લાઇન ડાયાગ્રામ બતાવેલો હતો, એક આખો લાઇન ડાયાગ્રામ તમને બતાવેલો હતો. તો યાદ કરો કે શું કીધેલું ન્યૂટને. તો ન્યૂટને એવું કીધેલું કે પ્રકાશને કેવું સ્વરૂપ છે, કણ સ્વરૂપ છે. બરાબર. ન્યૂટને તે જમાનામાં લગભગ 16મી સદીની વાત ચાલી રહેલી છે, લગભગ 1600 એક્ઝેક્ટ યર કહું તો 1675ની સાલમાં ન્યૂટને કીધેલું કે પ્રકાશને કણ સ્વરૂપ છે. હવે કોઈ તેની વાત, ન્યૂટન એટલા મોટા સાયન્ટિસ્ટ હતા કે કોઈ તેની વાત ઠુકરાવી શકે એમ ન હતું. ન્યૂટને કીધું એટલે ફાઇનલ. વર્ષો સુધી આ જ વસ્તુ ચાલી કે પ્રકાશને કણ સ્વરૂપ છે. વચ્ચે આવ્યો એક હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે 2-5 વર્ષમાં જ એવું કીધું કે ના, પ્રકાશને કણ સ્વરૂપ નથી, પ્રકાશને તરંગ સ્વરૂપ છે. પણ તે વખતે ન્યૂટનની સામે કોણ ઊભું રહે? પ્રકાશે ન્યૂટન કીધું બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. તો ન્યૂટન તો બોસ હતા તે જમાનામાં. પ્રકાશને કણ સ્વરૂપ છે, તરંગ સ્વરૂપ છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. પછી 1900ની સાલ આવી, લગભગ 250-300 વર્ષ બાદ 1900ની સદીમાં ફાઇનલી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરીને સાબિત કરી આપેલું કે ભાઈ પ્રકાશને તરંગ સ્વરૂપ પણ હોઈ શકે. આ જ બધી વાત આપણે કરવાની છે હવે પછીના 3-4 દિવસ સુધી. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વિસ્વભાવ સાબિત થઈ ચૂક્યો 1900મી સદીમાં. બીજી એક મહત્વની વાત એ થઈ ગઈ કે ભાઈ એટોમિક સ્પેક્ટ્રમ પરમાણ્વીય વર્ણપટ, કે જ્યારે કોઈ પદાર્થના સેમ્પલમાંથી લાઇટ પાસ થાય છે ત્યારે અમુક સ્પેક્ટ્રમ જોવા મળે છે. આ વાત પણ આપણે કરીશું. કોઈ પદાર્થના સેમ્પલમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે છે ત્યારે અમુક જે છે એ લાઇટ જે અલગ અલગ કલરની જોવા મળે છે, આ સ્પેક્ટ્રમ કેમ જોવા મળ્યો, પરમાણ્વીય વર્ણપટ કેમ જોવા મળ્યો? તો આ વૈજ્ઞાનિકો મૂંઝાઈ ગયા કે પરમાણ્વીય વર્ણપટ બીજા કોઈ પણ રીતે સાબિત કરી શકાય એમ ન હતું. જે પરમાણ્વીય વર્ણપટ છે એ પરમાણ્વીય વર્ણપટના પ્રયોગો બીજી કોઈ રીતે સાબિત નહીં કરી શકાયા. વસ્તુ એવી થઈ ગઈ કે પરમાણ્વીય વર્ણપટ બીજી કોઈ રીતે સાબિત ન કરી શકાયો. પેજ નંબર 34 પર તમે જુઓ, બુકમાં પેજ નંબર 34 પર આપેલું છે, 2 મુદ્દાઓ આપેલા છે, બરાબર ધ્યાનથી જુઓ. તો પરમાણ્વીય વર્ણપટના જે પ્રાયોગિક પરિણામો મળ્યા, પરમાણ્વીય વર્ણપટના જે પ્રાયોગિક રિઝલ્ટ મળ્યું સ્પેક્ટ્રમનું, એ પ્રાયોગિક પરિણામો બીજી કોઈ રીતે સાબિત નહીં કરી શકાયા. તો પરમાણ્વીય વર્ણપટના પ્રાયોગિક પરિણામો એ માત્ર ઇલેક્ટ્રોનના ક્વોન્ટીકૃત એનર્જી લેવલ્સ, ઉર્જા સ્તરો દ્વારા જ સમજાવી શકાયા અથવા તો શકાય તેમ હતા, સમજાવી શકાય તેમ હતું. આ એક મહત્ત્વની 2 વાત થઈ ગઈ 1900ની સદીની શરૂઆતમાં, જે આપણને બોહરના પરમાણુ નમૂના તરફ હવે દોરી જાય છે. ગાઈડલાઈન આપે છે બોહરને કે આ 2 મહત્ત્વની શોધ થઈ. ત્યારબાદ બોહર એ નવો પરમાણુનો નમૂનો ડેવલપ કરવાની ટ્રાય કરે છે. આ 2 મહત્ત્વની શોધ લખી લો. કેટલીક વાર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. આના જ વિશે હવે આપણે ડિટેલમાં હવે પછીના 3-4 દિવસ વાત કરવાની છે. લખી લો. તો લખો, તો વિડીયો પોઝ કરો, લખી લો. ચાલો લખો. તો આ જે વાત છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય
વિકિરણ એટલે કે પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશ. આ જે પ્રકાશ છે એ પ્રકાશને દ્વિસ્વભાવ છે એમ કીધું. પ્રકાશને દ્વિસ્વભાવ છે એટલે કયા કયા દ્વિસ્વભાવ છે? તરંગ પ્રકૃતિ પણ છે અને કણ પ્રકૃતિ પણ છે. પ્રકાશને તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ છે, બંને સાચું છે. એટલે દ્વિસ્વભાવ સ્વીકારાયો 1900ની સાલમાં. તો આપણે શરૂઆતમાં વાત કરીશું કે ભાઈ પ્રકાશને તરંગ સ્વભાવ કેમ કેમ છે, પછી વાત કરીશું કે પ્રકાશને કણ સ્વભાવ કેમ છે. હવે પછીના 2-3 દિવસ આપણે આની જ વાત કરીશું. તો એ બધી વાત શરૂ કરીએ એની પહેલાં આપણે ખાલી માત્ર આને સમજીએ. આજે માત્ર ને માત્ર આપણે આને સમજવાની ટ્રાય કરીએ. કયા શબ્દને? તરંગ. બધી વાત હમણાં સાઈડ પર, અને આજે માત્ર ને માત્ર તરંગને સમજવાની ટ્રાય કરીએ. તરંગ શું છે, તરંગ એટલે શું, બસ આજે ખાલી આપણે આ જ કરવું છે. તરંગ વિશે જ વાત કરીએ. વેવ્સ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? વેવ્સ કહેવાય. વેવ્સ, તરંગો. આજે માત્ર આપણે ખાલી આની વાત કરીએ. વેવ્સ શું છે, તરંગ શું છે. બીજી બધી વાત આપણે કાલથી શરૂ કરીશું. આજે માત્ર તરંગ વિશે સમજીએ, બરાબર? નાના ધોરણોમાં, કદાચ 9મા 10મા ધોરણોમાં તમે આના વિશે સમજીને આવેલા છો, ગોખીને આવેલા છો, મને ખબર નથી. બટ આજે આનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું તરંગનો, અને પછી જ આપણે આગળ વધીશું. તો તરંગને સમજીશું આજે. ઓકે, તો શું છે તરંગ? તરંગ એટલે શું? તરંગ એટલે ધ મોડ ઓફ કેરિંગ એનર્જી ટ્રાન્સફર. એનર્જી એટલે ઉર્જા, કેરિંગ કરવું એટલે સાથે લઈ જવું. ઉર્જાને સાથે લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરી શકાય એવો એનર્જી ટ્રાન્સફરનો એક મોડ છે. એનર્જીને ટ્રાન્સફર કરવા માટેનો એક મોડ છે. એનર્જી કઈ રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ શકે એ એનર્જીને ટ્રાન્સફર કરવા માટેનો એક મોડ છે તરંગ. ધ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર, સિમ્પલ લેંગ્વેજમાં. એનર્જીને પોતાની સાથે લઈને વહન કરાવી શકે એવું કંઈક મોડ છે આ તરંગ. શું છે? તો એક એક્ઝામ્પલ આપું તરંગ વિશેનું, એટલે એક્ઝેક્ટલી આઈડિયા આવે કે શું છે તરંગ. એક એક્ઝામ્પલ આપું, ધ્યાનથી સમજો. આપણે વાત કરીએ છીએ વેવ્સ, એટલે કે તરંગ શું છે. અત્યારે બધી વાત જવા દો, વિદ્યુત ચુંબકીય તરંગ, આ તે બધી વાત અત્યારે જવા દો. અત્યારે તો ખાલી તરંગ શું છે એ સમજીએ. સપોઝ કે એક તળાવ છે, એ તળાવના કિનારા ઉપર તમે ઊભેલા છો. ઓકે, તળાવમાં પાણી એકદમ શાંત પાણી છે, અને આ જગ્યા ઉપર કંઈક એક પાંદડું પડેલું છે, ઝાડનું પાંદડું પડેલું છે. આ જગ્યા ઉપર ઝાડનું પાંદડું પડેલું છે. તમે આ જગ્યા ઉપરથી પથ્થર પાણીમાં નાખો છો. હવે તમે પથ્થર પાણીમાં નાખો તો શું થયું હશે? કોઈ વખત નાખ્યો છે શાંત પાણીમાં પથ્થર? શું થયું હશે? તો પાણીમાં પથ્થર નાખો છો ને એટલે તરંગો ઉદ્ભવે છે. તરંગો, આ રીતે તરંગો ઉદ્ભવ્યા. પાણીમાં પથ્થર નાખ્યો એટલે તરંગો ઉદ્ભવે છે. તમે અહીંયા ઊભા શાંત પાણીમાં પથ્થર નાખ્યો એટલે ધીમે ધીમે તરંગો આગળ વધવા લાગ્યા તરંગો. અને આ જે પાંદડું પડેલું છે ને, આ તરંગ જેવું આ ઝાડના નાના પાંદડાને અથડાશે એવું આ પાંદડું હલશે. તરંગને કારણે હલશે. ઓકે, શું થયું? તમે જે એનર્જીથી અહીંયા પથ્થર નાખ્યો એ એનર્જીને સાથે લીધી તરંગે, અને એ એનર્જીને સાથે લઈને આ પાંદડા સુધી એ એનર્જી પહોંચી. તમે જે પથ્થર નાખ્યો જે ઉર્જા વડે, તો એ ઉર્જા આ તરંગ મારફતે આગળ વધતી ગઈ અને આ ઝાડના પાંદડાને અથડાઈ એટલે પાંદડું હલ્યું. તો ઉર્જાનું વહન થયું તરંગ મારફતે, એનર્જી ટ્રાન્સફર થઈ એક જગ્યા પરથી બીજી જગ્યા સુધી. તો એ જ છે તરંગ, ધ મોડ ઓફ એનર્જી ટ્રાન્સફર. તરંગ શું છે તે, બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ છીએ આગળ કે ભાઈ તરંગના પ્રકાર. તરંગ કેટલા પ્રકારના હોઈ શકે? જો આજે ઘણી બધી એવી વાતો છે કે જે બુકમાં નથી, અધ્ધર બુકમાં આપેલું છે. આજે ઘણી બધી એવી વાતો છે કે મારે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે તરંગ વિશેના. તો ચેપ્ટરમાં કોઈ જગ્યા પર પાછળ જતા વાંધો નહીં આવે. તો આજે જે
કંઈ પણ ચાલે છે એ વ્યવસ્થિત નોટ બનાવજો. હું કહું તે રીતે નોટ બનાવજો. કેમ કે અત્યારે જે ચાલે છે એ ચોપડીમાં નથી આપેલું, NCERT બુકમાં નથી, બરાબર. એટલે એનો મતલબ એવો નથી કે તમારે એ વસ્તુ ઉપયોગી નથી. આના વગર હવે આગળ જતાં આ ચેપ્ટરમાં જે ચાલવાનું છે એમાં કંઈ સમજ નહીં પડે જો આજના કોન્સેપ્ટમાં બરાબર ધ્યાન નહીં આપશો તો. અને બરાબર નોટ પણ બનાવજો, કેમ કે આજે જે વસ્તુ છે તે તમારી ચોપડીમાં નથી મળવાની, બરાબર. પછી મારે વારે ઘડીએ તમને કહેવું પડશે પાછળ કે લેક્ચર નંબર 8 જુઓ. જો આ વસ્તુમાં સમજ ના પડી હોય તો લેક્ચર નંબર 8 કાઢો અને લેક્ચર નંબર 8ને જુઓ. મારે વારે ઘડીએ આવું કહેવું પડશે, બરાબર. એટલે બરાબર નોટ બનાવતા જાઓ આજે મારી સાથે, તો આ ચેપ્ટરમાં કંઈ વાંધો નહીં આવવા દો આના પછી, નહીંતર પછી ચેપ્ટર બહુ કોમ્પ્લિકેટેડ થતું જશે આના પછી આગળ જતાં. ચાલો, તો તરંગને આપણે બે રીતે ક્લાસિફાઈ કરી શકીએ છીએ, બે રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. એક તો આપણે બોલી શકીએ છીએ ભાઈ કે મિકેનિકલ વેવ્સ, શું કહીશું ગુજરાતીમાં? યાંત્રિક તરંગો. અને બીજું શું કહીશું? નોન મિકેનિકલ વેવ્સ. શું બોલીશું? બિન યાંત્રિક તરંગો. મિકેનિકલ વેવ્સ, નોન મિકેનિકલ વેવ્સ. શું છે યાંત્રિક તરંગો? તો કે જે તરંગોને પ્રસરવા માટે, આગળ વધવા માટે, પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તેવા તરંગોને યાંત્રિક તરંગો બોલીશું. જે તરંગોને આગળ પ્રસરવા માટે, વહન પામવા માટે કોઈને કોઈ માધ્યમની જરૂર પડે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અવાજના તરંગો. જે મારો અવાજ, તમે સપોઝ કે હું ક્લાસરૂમમાં ઊભો છું અને તમે સામે બેન્ચીસ ઉપર બેઠેલા છો મારી સામે, તો મારો અવાજ જે તમારી સુધી પહોંચે છે તો આપણી વચ્ચે માધ્યમ છે કંઈ, શેનું? હવાનું. અવાજના તરંગો જે પ્રસરે છે તો અવાજના તરંગોને પ્રસરવા માટે હવાના માધ્યમની જરૂર પડે છે. જો આપણી વચ્ચે વાતાવરણમાં રહેલી હવા છે તો એ તરંગો પ્રસરી શકે છે. હવે જો હું સ્પેસમાં હોઉં, અવકાશમાં, અને હું જો બોલતો હોઉં તો તમને ના સંભળાય. હું જો સ્પેસમાં હોઉં અને તમે મારી સામે હોવ અને હું કંઈક બોલું તો તમને ના સંભળાય, કેમ કે આપણી વચ્ચે કોઈ માધ્યમ નથી. ત્યાં તો શૂન્ય અવકાશ છે, સ્પેસમાં તો વેક્યુમ છે, બરાબર. સ્પેસમાં આપણે એકબીજા સાથે જે વાતચીત કરીએ તે સાંભળી ના શકીએ, કેમ કે ત્યાં તો શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ માધ્યમ નથી, તો અવાજના તરંગો પ્રસરી શકતા નથી. ક્લિયર? તો જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે એવા બધા જ તરંગોને આપણે બોલીએ યાંત્રિક તરંગો. જેમ કે અવાજના તરંગો, પછી પાણીમાં પથ્થર નાખ્યો તો પાણીમાં ઉદ્ભવતા તરંગો, એને પણ પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. પાણી પોતે એક માધ્યમ છે કે જે તરંગને આગળ લઈ જાય છે. તો કોઈ પણ તરંગો કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે તો તે યાંત્રિક તરંગ છે. આપણે આના વિશે નથી વાત કરવાની, એ તમે ફિઝિક્સમાં બહુ ડિટેલમાં જશો આના વિશે. આગળ 12મા ધોરણમાં બહુ ડિટેલમાં આખું ચેપ્ટર છે તમારું ફિઝિક્સમાં, પણ 12મામાં છે. ચલો, આપણે ખાસ વાત આની પર જવાનું છે, નોન મિકેનિકલ વેવ્સ, બિન યાંત્રિક તરંગો. તો જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી પડતી. માધ્યમ હોય તો પણ વાંધો નહીં, માધ્યમ ના હોય તો પણ વાંધો નહીં, તેનું પ્રસરણ થાય જ. માધ્યમ હશે કોઈ તો પણ પ્રસરણ થશે. કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી, શૂન્ય અવકાશ છે તો પણ તેનું પ્રસરણ તો થશે. તેવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણો સિમ્પલ પ્રકાશના તરંગો, જે એકચ્યુઅલી આપણે સાબિત કરવાનું છે આગળ જતાં કે પ્રકાશને તરંગ સ્વભાવ છે એવો,
પણ સમજી લો કે પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. તેને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, કોઈ માધ્યમની જરૂર નથી, બરાબર. અને પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, જે પણ આપણે સાબિત કરીશું. તો વિદ્યુત ચુંબકીય તરંગો જે બિનયાંત્રિક તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગોમાં કયા કયા તરંગો આવી શકે? તો ઘણા બધા આવી શકે. ઇન્ફ્રારેડ તરંગો, અલ્ટ્રાવાયોલેટ તરંગો, એક્સ રેઝ, ગામા રેઝ, ગામા વિકિરણો, આ બધા જ સ્પેક્ટ્રમમાં બધા જ પ્રકારના વિકિરણો જોવા મળે છે પરમાણુના. તો એક્સ રેઝ, ગામા રેઝ, ઇન્ફ્રારેડ પ્રકારના તરંગો, અલ્ટ્રાવાયોલેટ પ્રકારના તરંગો, આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોના નામ છે. વિદ્યુત ચુંબકીય તરંગોને આ બધા જ ભાગોમાં વહેંચેલો છે. તો આ બધા જ એ બિનયાંત્રિક તરંગો છે, નોન મિકેનિકલ વેવ્સ છે. ઓકે, તો કદાચ આવી જાય નીચેના પૈકી ઓળખો કોણ યાંત્રિક તરંગ છે, કોણ બિનયાંત્રિક તરંગ છે. તો મોસ્ટ પ્રોબેબલી અવાજના તરંગો, પાણીના તરંગો, આ બધા યાંત્રિક તરંગો છે. જ્યારે આ ચેપ્ટરમાં જેની વાત ચાલવાની છે તે બધા જ આપણે વાત કરવાની છે નોન મિકેનિકલ વેવ્સ, બિનયાંત્રિક તરંગો વિશે, એટલે કે પ્રકાશના તરંગો વિશે. અને પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે, જે આ બધા એના નામો છે: ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેઝ, ગામા રેઝ વગેરે. તો પહેલાં આટલું લખી લો ક્લાસિફિકેશન તરંગનું, કે ભાઈ યાંત્રિક તરંગ અને બિનયાંત્રિક તરંગ. ચલો હટી જાઉં છું, ઝડપથી લખી દો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને લખી લો. ઓકે, લખી લીધું? ચાલો, જો આજની નોટ બનાવવી ખૂબ જરૂરી છે. હા, કેમ કે આજે ઘણી બધી એવી વસ્તુઓ ચાલશે કે જે તમને આ જ ચેપ્ટરમાં આગળ જતાં ખૂબ ઉપયોગી થવાની છે. આ જ ચેપ્ટરમાં, બરાબર ધ્યાનથી સમજજો, આ જ ચેપ્ટરમાં તમને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. નહીંતર ચોપડીમાં મેં કીધું એ પ્રમાણે થોડુંક બગાડેલું છે, ચોપડીમાં અદ્ધરતાલ આપેલું છે, એટલે નહીંતર પછી ગોખવું પડશે. આજની નોટ બરાબર બનાવજો, કેમ કે આજે જે ચાલે છે એ ઘણી બધી વસ્તુ બુકમાં નથી, અદ્ધર છે. પણ તમને થિયરી સમજવા માટે આ બધી વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. બરાબર, ચાલો તો શરૂ કરીએ છીએ આપણે. હવે તરંગને સમજવા માટે, કોઈ પણ તરંગને સમજવા માટે અમુક જે શબ્દોનો કોન્સેપ્ટ, બીજા શબ્દોમાં બોલું તો અમુક જે વ્યાખ્યાઓનો કોન્સેપ્ટ કે જે નાના ધોરણોમાં તમે શીખીને આવેલા છો એ તમારો ક્લિયર કરવો જરૂરી છે. બરાબર, તો તરંગ માટેના અમુક જે ગુણધર્મો છે તેને આપણે સમજવા જરૂરી છે વ્યાખ્યાઓ સ્વરૂપે. તો હેડિંગ આપો. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ આવૃત્તિ શબ્દ સાંભળેલો છે, આવૃત્તિ. આવૃત્તિનો સિમ્બોલ શું છે? આવૃત્તિનો સિમ્બોલ છે ન્યુ. આવો વળાંકવાળો વી પાડવાનો, વી પણ વાળેલો વી, જેને શું બોલાય? ન્યુ કહેવાય. ન્યુ શું બોલાય? ન્યુ ગ્રીક લેટર છે, ન્યુ. ઓકે, આવૃત્તિ શું છે? આવૃત્તિ તો આવૃત્તિ એટલે એક સેકન્ડમાં આપેલા બિંદુ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યા. બસ, એક સેકન્ડમાં આપેલા બિંદુ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. ઓકે, ચાલો સમજો હવે અહીંયા બરાબર ધ્યાનથી. સપોઝ કે તમે અહીંયા ઊભેલા છો, તરંગની ગતિ આ રીતે હોય. હા, તરંગની ગતિ ગર્ત શૃંગ ટાઈપે એક તરંગની ગતિ હોય. તરંગ આ રીતે વહન પામે, ગર્ત શૃંગ આ રીતે તરંગ વહન પામે. તમે આ પોઈન્ટ ઉપર ઊભેલા છો. ઓકે, કોઈ ચોક્કસ બિંદુ છે, આ પોઈન્ટ ઉપર તમે ઊભેલા છો. હવે તમે ઘડિયાળ લઈને ઊભેલા છો, વોચ લઈને, ટાઈમ પેલું શું કહેવાય, સ્ટોપ વોચ લઈને તમે ઊભેલા છો.
હવે આ જગ્યા ઉપર તમે ઊભેલા છો સ્ટોપવોચ લઈને, તો આ બિંદુ પાસેથી કેટલા તરંગો પસાર થઈ ગયા 1 સેકન્ડમાં? એમ તો તમે જોઈ નથી શકવાના તરંગોને, પણ માની લો કે તમે સ્ટોપવોચ લઈને ઊભેલા છો અને તમારી પાસેથી 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થઈ ગયા. તો જેટલા તરંગો 1 સેકન્ડમાં તમારી પાસેથી પસાર થઈ ગયા ને એને કહેવાય આવૃત્તિ. જો 5 તરંગો પસાર થયા હશે તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? 5 હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું છે? પહેલા ચેપ્ટરમાં લગભગ આવી ગયું ને. હેનરિચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક, કયો વૈજ્ઞાનિક? હેનરિચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવૃત્તિનો એકમ પડેલો છે હર્ટ્ઝ, જેની સંજ્ઞા છે HZ, અથવા બોલી શકો છો આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ પણ બોલી શકો છો. આવૃત્તિ તમે ઊભેલા છો, 5 તરંગો પસાર થઈ ગયા તો આવૃત્તિ કેટલી થઈ? 5 હર્ટ્ઝ. 50 તરંગો પસાર થઈ ગયા તો આવૃત્તિ કેટલી થઈ? 50 હર્ટ્ઝ. તો 1 સેકન્ડમાં કેટલા તરંગો તમારી પાસેથી તમે અહીંયા ઊભેલા છો તો કેટલા તરંગો પસાર થઈ ગયા તેને કહેવાય આવૃત્તિ. તરંગોની સંખ્યાને 1 સેકન્ડમાં. ક્લિયર? હવે એક સંપૂર્ણ તરંગ એટલે શું એ પણ કહી દઉં. એક તરંગ કોને કહેવાય? તો તરંગ અહીંયાથી ચાલુ થયું, આ પોઈન્ટ ઉપરથી, પોઈન્ટ નંબર A ચાલુ થયું, ગયું. આને કહેવાય, આ જે છે ને આટલો ભાગ, આટલો જે ભાગ છે ને એને ક્રેસ્ટ કહેવાય. આટલા ભાગને ક્રસ્ટ કહેવાય. ક્રસ્ટ ગુજરાતીમાં શું કહેવાય? આટલા ભાગને શૃંગ કહેવાય. શૃંગ. તરંગનો આટલો ભાગ ઉપર દેખાતો, આટલો આટલો ભાગ એને શૃંગ કહેવાય, ક્રેસ્ટ. અને આ નીચલો ભાગ, આટલો ભાગ, આ ભાગને કહેવાય ગર્ત. તો તરંગ શૃંગ ગર્ત, શૃંગ ગર્ત આ રીતે વહન પામે આગળ. બરાબર? તો ઉપર જતા ભાગને શૃંગ કહેવાય, આટલો રિજિયન જે છે એને શૃંગ કહેવાય, આટલો રિજિયન જે છે એને ગર્ત કહેવાય. તો તરંગ હંમેશા શૃંગ ગર્ત રીતે આગળ વહન પામે. અને પોઈન્ટ A થી લઈને એક સંપૂર્ણ શૃંગ અને એક સંપૂર્ણ ગર્ત પર તરંગ અહીંયા પૂરું થઈ જાય, પોઈન્ટ B. તો પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી આને એક સંપૂર્ણ તરંગ કહેવાય. આટલા ભાગને એક શૃંગ અને એક ગર્ત, આટલા ભાગને એક તરંગ કહેવાય. અહીંયા એક તરંગ થયું, પાછું ફરી બીજું શૃંગ અને બીજું ગર્ત. તો અહીંયાથી લઈને પોઈન્ટ C સુધીનો ભાગ, આ B થી શરૂ કરો અને C સુધી પહોંચો તો આને બીજું તરંગ કહેવાય. ઓકે? તો 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થઈ ગયા તો શું કહેવાય? આવૃત્તિ. અને આ કોન્સેપ્ટ ખબર પડી કે શૃંગ અને ગર્ત. અહીંયાથી શરૂ થયું, અહીંયા સુધી પહોંચ્યા એટલે શૃંગ. અહીંયાથી શરૂ થયું, અહીંયા સુધી પહોંચ્યા એટલે ગર્ત. અને શૃંગથી લઈને ગર્ત સુધીનું આટલું જે ભાગ છે એને એક સંપૂર્ણ તરંગ તરીકે ઓળખાય. અને આટલું જે ડિસ્ટન્સ છે ને, આટલું જે ડિસ્ટન્સ છે A થી B સુધીનું ડિસ્ટન્સ એને તરંગ લંબાઈ કહેવાય. આવીએ છીએ આપણે બીજી વ્યાખ્યા. પણ એક તરંગની લંબાઈ, આ એક સંપૂર્ણ તરંગ અને એક તરંગની લંબાઈ એટલે તરંગ લંબાઈ કહેવાય, લેમ્બડા. આપણે આવીએ છીએ એની પર. સમજી ગયા આટલી વાત પહેલાં તો? ઓકે, ચાલો. તો આવૃત્તિની વ્યાખ્યા લખી દીધી હશે. સેકન્ડ ડેફિનેશન ઉપર જઈએ છીએ આપણે. બીજી વ્યાખ્યા ઉપર જઈએ છીએ. આપો હેડિંગ. તરંગ લંબાઈ બીજી વ્યાખ્યા ઉપર જઈએ છીએ. આપો હેડિંગ. દેખાય છે બરાબર? ઓકે, દેખાય છે ને? ચાલો, સરસ. બીજી વ્યાખ્યા પર જઈએ છીએ આપણે. તરંગની લંબાઈ. સિમ્બોલ શું છે તેનો? લેમ્બડા. તરંગ લંબાઈ. તો વ્યાખ્યા કંઈક આવી છે કે બે ક્રમિક શૃંગ, હવે સમજશો ને શૃંગ કોને કહેવાય? બે ક્રમિક શૃંગ અથવા ગર્ત, બે ક્રમમાં આવતા શૃંગ અથવા ક્રમમાં આવતા ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. ફરીથી જોઈ લો અહીંયા.
આ તરંગ છે, ઓકે, આ તરંગ છે, આગળ વહન પામી રહેલું છે. તો મેં કીધું તે પ્રમાણે શરૂ ક્યાંથી થયું તરંગ? અહીંયાથી. આ તરંગ શરૂ અહીંયાથી થયું, અહીંયાથી થયું, અહીંયાથી થયું, આમ ચાલ્યું 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 ચાલ્યું, ફરી પાછું અહીંયા આવીને પતી ગયું. આને એક તરંગ કહેવાય. આ એક તરંગ થયું. તો અહીંયાથી લઈને અહીંયા સુધીના અંતરને આપણે બોલી શકો છો કે તરંગ લંબાઈ છે, લેમડા. બરાબર. બટ આ કીધું છે તે પ્રમાણે શું કીધું છે તે પણ જોઈ લો કે ભાઈ શૃંગ એટલે કે આ ઉપરનો ભાગ, આ એક ઉપરનો ભાગ, એક તરંગનો ઉપરનો ભાગ શૃંગથી બીજો શૃંગ ક્યાં આવ્યો? એક ઉપરનો ભાગ એક આવ્યો શૃંગ, આગળ ચાલ્યા, બીજો શૃંગ ક્યાં આવ્યો? અહીંયા આવ્યો, આ ભાગ. તો વ્યાખ્યામાં કંઈક એવું કીધેલું છે કે એક શૃંગથી બીજો શૃંગ જે ક્રમમાં આવે તે આ બે વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તો આ પણ સાચું છે. તમે અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ માપો અથવા અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ માપો, સરખું જ હોય. તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર અથવા ગર્ત, તો ગર્તવાળો પોઈન્ટ આ છે, અહીંયાથી બીજો ગર્ત અહીંયા છે, તો આ ડિસ્ટન્સને તરંગ લંબાઈ કહેવાય છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે. અને મેં તમને જે અત્યારે આગળ કીધું કે તરંગ શરૂ થાય ત્યાંથી તરંગ પૂરું થાય ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે તેને તરંગ લંબાઈ કહેવાય છે. આ પણ સાચું છે. તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, ક્યાં તો એવું બોલો કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, ક્યાં તો એવું બોલો કે તરંગની એક તરંગ જે છે આખું શરૂ થયું ત્યાં પૂરું થયું, તે બે વચ્ચેનું અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈ કોને કહેવાય? ખબર પડી ગઈ? ક્લિયર? તરંગ લંબાઈનો એકમ શું? પાંચો શબ્દ તરંગ લંબાઈ. તો લંબાઈ જ છે ને, છે તો લંબાઈ જ ને. અને લંબાઈનો એકમ શું? ચેપ્ટર નંબર 1 એસઆઈ એકમ પદ્ધતિ. લંબાઈનો એકમ શું? મીટર. તો તરંગ લંબાઈનો એકમ શું? મીટર. તરંગ લંબાઈનો કોઈ પૂછે કે એકમ શું હશે? મીટર. લંબાઈ જ છે ને. લખી લો, લખી લો. વિડીયોને પોઝ કરીને લખી દેવાનું. દર વખતે મારે કહેવાનું ના હોય. આજની નોટ બરાબર બનાવજો. ક્લિયર? ચાલો. બીજી એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરવા જેવી છે. તમારે ખાસ નોટ ડાઉન કરો, નોટ ખાસ લખો. નીચે એક નોટ બનાવો ખાસ કે ભાઈ તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિનો સિમ્બોલ ન્યુ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લખો ખાસ આ સેન્ટેન્સ. તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ લખો. શું કીધું અહીંયા? તો કે ભાઈ જે લેમ્બડા છે અને જે તરંગ આવૃત્તિ છે એકબીજાના ઓપોઝિટ હોય છે. લેમ્બડા ચલે છે 1/ન્યુ, અથવા આમ બી બોલી શકો કે ન્યુ ચલે છે 1/લેમ્બડા. એટલે જો કોઈ તરંગની આવૃત્તિ વધારે હશે, તો તેની તરંગ લંબાઈ ઓછી હશે, અને જો કોઈની તરંગ લંબાઈ વધારે હશે તો તેની આવૃત્તિ ઓછી હશે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એક વધે તો બીજું ઘટે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? આ પણ તમને બતાવું કઈ રીતે તે. લખી લો. પહેલાં લખી લીધું છે? ચાલો, આ પણ તમને બતાવું શું છે. ચાલો બે એક્ઝામ્પલ લઈએ. લખી લીધું છે ને? આ ઓકે. બે તરંગ પ્રણાલીના ઉદાહરણ તમને હું આપું. ધ્યાનથી જુઓ બોર્ડ ઉપર. ચાલો, શું કીધું છે? એક તરંગ પ્રણાલી એવી છે, ધ્યાનથી જુઓ, કે તરંગ આમ ચાલી રહેલા છે. આ કઈ તરંગ ચાલી રહેલા છે. ઓકે. બીજી તરંગ પ્રણાલી કંઈક આવી છે કે જેમાં તરંગ આમ ચાલી રહેલા છે. ઓકે. હવે ધ્યાન આપો. થોડુંક વધારે બતાવી દો ને એટલે એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય. ઓકે.
હવે તમે કોઈ જગ્યા પર અહીંયા સપોઝ કે રેન્ડમલી આ જગ્યા ઉપર તમે ઊભેલા છો, આ પોઈન્ટ ઉપર તમે ઊભેલા છો. હવે તમે એમ વિચારો કે એક સેકન્ડમાં જો આ તરંગ પ્રણાલી છે, આ પ્રકારની તરંગ પ્રણાલી છે, તો એક સેકન્ડમાં તમારી પાસેથી કેટલા તરંગ પસાર થશે? તો જુઓ અહીંયા કેવું છે આ જગ્યા ઉપર કે તરંગ લંબાઈ, આ એક શૃંગથી બીજા શૃંગ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે તરંગ લંબાઈ આટલી. અહીંયા તરંગ લંબાઈ કેટલી છે? આ એક શૃંગથી બીજા શૃંગ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે તરંગ લંબાઈ આટલી. અહીંયા દેખીતી વસ્તુ છે કે તરંગ લંબાઈ વધારે છે, અહીંયા દેખીતી વસ્તુ છે કે તરંગ લંબાઈ ઓછી છે. તરંગ લંબાઈ ઓછી છે એટલે તરંગ નાના છે, પાસે છે, તરંગ એકદમ પાસે છે, નાના છે. અહીંયા તરંગ લાંબા છે, તરંગ લંબાઈ વધારે છે. હવે જો તમે અહીંયા ઊભેલા છો સ્ટોપ વોચ લઈને, તો તમે જુઓ છો કે તરંગ નાના છે એટલે વધારે તરંગ પસાર થઈ ગયા. તરંગ નાના છે, વધારે તરંગ પસાર થઈ ગયા. હવે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા એટલે આવૃત્તિ. તો જો તરંગ લંબાઈ નાની છે એટલે તરંગ નાના છે તરંગો, તો વધારે પસાર થઈ ગયા એક સેકન્ડમાં. અને જ્યારે તરંગ લાંબા તરંગો છે તો એક સેકન્ડમાં તરંગ લંબાઈ વધારે હોવાને કારણે, તરંગ લાંબા હોવાને કારણે ઓછા તરંગો પસાર થશે. હવે એક સેકન્ડમાં જેટલા તરંગો પસાર થાય એને જ આપણે શું બોલીએ છીએ? આવૃત્તિ. તો અહીંયા વધારે તરંગો પસાર થયા એટલે અહીંયા આવૃત્તિ વધારે હશે. અને આ જગ્યા ઉપર ઓછા તરંગો પસાર થશે એક સેકન્ડમાં એટલે અહીંયા આવૃત્તિ ઓછી હશે. કેમ આવૃત્તિ ઓછી થઈ? કેમ કે તરંગ લંબાઈ વધારે છે, એને પસાર થતાં વાર લાગી. લાંબા તરંગો છે, પસાર થતાં વાર લાગી, તો એક સેકન્ડમાં ઓછા તરંગો પસાર થયા એટલે તો આવૃત્તિ ઓછી છે. તો જો તરંગ લંબાઈ વધારે છે તો આવૃત્તિ ઓછી હશે, અને જો તરંગ લંબાઈ ઓછી હશે તો આવૃત્તિ વધારે હશે, વધારે તરંગો પસાર થશે. આ આકૃતિમાં જોઈ શકો છો તમે કે લગભગ આ આકૃતિની અંદર 1 2 3 4 5 6 તરંગો પસાર થયા. જ્યારે આ આકૃતિની અંદર અહીંયાથી ચાલુ થયું ને અહીંયા પહોંચ્યું એટલે એક જ તરંગ. આ આકૃતિમાં અહીંયાથી ચાલુ થયું ને અહીંયા પહોંચ્યું બે જ તરંગ. લાંબા હોવાને કારણે સમજી લો ને કે એક સેકન્ડમાં બે તરંગો પસાર થયા, તો આવૃત્તિ અહીંયા 2 છે, ને અહીંયા એક સેકન્ડમાં 5 થી 6 તરંગો પસાર થયા, તો આવૃત્તિ વધારે છે. બરાબર? તો તરંગ લંબાઈ નાની તો આવૃત્તિ વધારે, અને જો તરંગ લંબાઈ વધારે તો આવૃત્તિ ઓછી. આપણા જે રેડિયો વેવ્સ છે ને, રેડિયો વેવ્સ કિલોમીટરની રેન્જમાં આવે. એક તરંગ આમ ચાલુ થયું ને તો લગભગ 5-6 કિલોમીટર પછી પૂરું થાય. રેડિયો વેવ્સ બહુ લાંબી તરંગ લંબાઈ ધરાવતા હોય. અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે વર્ણપટમાં? ગેમા કિરણોની છે. ગેમા કિરણોની સૌથી ઓછી તરંગ લંબાઈ. બરાબર? એ વાત વર્ણપટ ચાલે ત્યારે ડિટેલમાં કરીશ, ચાલો અત્યારે નહીં. પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો કે જેમ તરંગ લંબાઈ વધારે તેમ આવૃત્તિ ઓછી હોય, અથવા જેમ આવૃત્તિ વધારે તેમ તરંગ લંબાઈ ઓછી હોય. ચાલો જઈએ આગળ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે, હેડિંગ આપો. નેક્સ્ટ પોઈન્ટ હેડિંગ આપો, એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ ગુજરાતીમાં કંપ વિસ્તાર. કંપ વિસ્તાર સિમ્બોલ છે એ. એમ્પ્લિટ્યુડનો સિમ્બોલ છે એ. કોને કહેવાય એમ્પ્લિટ્યુડ? તરંગમાં એમ્પ્લિટ્યુડ કોને કહેવાય તરંગનો? તો શૃંગની ઊંચાઈ અથવા બોલો ગર્તની ઊંડાઈ ને એમ્પ્લિટ્યુડ કહે છે, કંપ વિસ્તાર કહે છે. ઓકે, ચાલો શું કીધું આમાં? ફરી પાછું આ એક તરંગ બતાવું. ઉપલા ભાગને શું કહેવાય? શૃંગ. નીચેના ભાગને શું કહેવાય? ગર્ત. તો આ શૃંગની હાઈટ કેટલી છે? આટલો ભાગ. આટલો ભાગ શૃંગની હાઈટ કેટલી છે? કેટલો ઊંચો છે શૃંગ? અથવા આ જે ગર્ત છે, આ ગર્ત કેટલો નાનો છે એટલે કે ઊંડો છે? શૃંગ કેટલો ઊંચો છે અથવા ગર્ત કેટલો ઊંડો છે તરંગમાં? એકચ્યુઅલી બંને સરખા જ હશે. આ જેટલો ઊંચો હશે પેલો એટલો ઊંડો હશે. તો આને જ આપણે બોલીએ છીએ તરંગ માટેનો
એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર એ કહેવાય એ. સમજો કોન્સેપ્ટ બરાબર, બરાબર સમજી લો કોન્સેપ્ટ. કંપ વિસ્તાર એટલે શું? તરંગમાં કંપ વિસ્તાર એટલે શું? તો કે ભાઈ શૃંગ જેટલો ઊંચો છે અથવા ગર્ત જેટલો ઊંડો છે તેને શું બોલાય? કંપ વિસ્તાર. ક્લિયર? સમજી ગયા કંપ વિસ્તાર? કંપ વિસ્તાર વિશે સમજી ગયા? ક્લિયર? ઓકે, ચાલો જઈએ આગળ. બીજો પોઈન્ટ આપ બનાવો. આ બધા કોન્સેપ્ટને શીખી લો આજે, એટલે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ચેપ્ટરમાં આગળ વધીશું તો અમુક અમુક જગ્યા પર બધા શબ્દો આવે તો ગૂંચવાયા કરાય પછી વચ્ચે વચ્ચે. ચાલો, ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી સિમ્બોલ છે આઈ. ગુજરાતીમાં તેને કહેવાય તીવ્રતા. તીવ્રતા. આગળ જે પેલું લખ્યું ને એમ્પ્લિટ્યૂડ, એ એમ્પ્લિટ્યૂડનો એકમ કયો લખી દેજો, મીટર. ઊંચાઈ છે તો મીટરમાં જ માપીશું. હવે લંબાઈ હોય, પહોળાઈ હોય કે ઊંચાઈ હોય, માપીશું તો મીટરમાં જ. એનો એકમ મીટર લખી દેજો. કોનો કોનો એકમ? એમ્પ્લિટ્યૂડનો એકમ મીટર લખી દેજો. ચલો તીવ્રતાની વાત કરીએ હવે. તીવ્રતા. હવે તીવ્રતા એટલે શું? હવે તીવ્રતા છે ને જનરલી તરંગ ઉપર આધાર રાખે કે તમે કયા તરંગોની વાત કરો છો. તીવ્રતાનો મિનિંગ દરેક તરંગો માટે અલગ અલગ છે. તીવ્રતાનો મિનિંગ દરેક પ્રકારના તરંગો માટે કંઈક અલગ અલગ છે. તો શું છે તીવ્રતા એટલે? તો તમે સપોઝ કે જો અવાજના તરંગોની વાત કરો છો, અવાજના તરંગોની વાત કરો છો, સાઉન્ડ વેવ્સ, સાઉન્ડ વેવ્સ, અવાજના તરંગોની જો વાત કરો છો તો અવાજના તરંગો માટે તીવ્રતાનો અર્થ શું થયો? ઇન્ટેન્સિટીનો અર્થ શું થયો? તો કે ભાઈ અવાજના તરંગો માટે તીવ્રતાનો મિનિંગ એમ થાય કે કેટલી લાઉડનેસ છે, અવાજ કેટલો મોટો છે, કેટલો લાઉડ છે અવાજ. અમુક જગ્યા ઉપર જે સ્પીકરો હોય, સ્પીકરો અમુક જગ્યા પર જે પેલા ડીજે વીજેના સ્પીકરો હોય તેનો અવાજ એકદમ લાઉડ હોય. એ ક્યાં વાગતું હોય? પનોઈ સુગર પાસે વાગતું હોય ને આપણને અહીંયા સંભળાતું હોય. તીવ્રતા બહુ ઊંચી છે. આપણે ઘરમાં જે વાગડીએ છીએ આપણા પ્લેયર ઉપર અવાજ ધીમો રાખીએ છીએ, એટલો બધો લાઉડ નથી થઈ શકતો અવાજ જેટલા પેલા ડીજેવાળાના સ્પીકરોનો અવાજ લાઉડ થાય છે. એની તીવ્રતા બહુ વધારે છે. આપણા ઘરના સ્પીકરોની તીવ્રતા ઓછી છે. તો અવાજ માટેના તરંગોની તીવ્રતાનો મિનિંગ શું કાઢવાનો? તો કે લાઉડનેસ. કેટલો લાઉડ અવાજ છે, જે એકચ્યુઅલી ડેસિબલ એકમમાં માપવામાં આવે. ડેસિબલ. અવાજની તીવ્રતાને ડેસિબલ યુનિટમાં મપાય. કેટલા ડેસિબલનો અવાજ છે તે. ઓકે, તો જો સેમ વસ્તુ તમે પ્રકાશના તરંગો વિશે વિચારતા હો કે ભાઈ પ્રકાશના તરંગો માટે તીવ્રતાનો અર્થ શું કાઢવો? પ્રકાશના તરંગો હોય તો પ્રકાશના તરંગો માટે તીવ્રતાનો અર્થ ઘટન શું કરવું? તો કે પ્રકાશના તરંગો માટે તીવ્રતાનો અર્થ જે તેની બ્રાઇટનેસ પર રહેલો છે. બ્રાઇટનેસ, તેજસ્વીતા. પ્રકાશના તરંગો માટે તીવ્રતાનો મિનિંગ એ બ્રાઇટનેસ ઉપર રહેલો છે, જેનો એકમ શું છે? પ્રકાશની તીવ્રતાનો એકમ શું? પહેલું ચેપ્ટર એસઆઈ એકમ પદ્ધતિ. પ્રકાશની તીવ્રતાનો એકમ શું? શું? કેન્ડેલા. સીડી કેન્ડેલા. જ્યોતની તીવ્રતા, પ્રકાશની તીવ્રતાનો એકમ કેન્ડેલા. તો પ્રકાશની તીવ્રતા એટલે કે પ્રકાશના તરંગોની તીવ્રતા માટે સમજવું કે બ્રાઇટનેસ બહુ બ્રાઇટ પ્રકાશ છે અથવા ડીમ પ્રકાશ છે, ડલ છે. પ્રકાશ એકદમ બ્રાઇટ છે અથવા તો ડીમ છે. તો જો પ્રકાશ બ્રાઇટ વધારે છે, એની બ્રાઇટનેસ વધારે છે, એનો અર્થ કે તીવ્રતા વધારે છે. અને જો પ્રકાશ ઝાંખો છે, ઝાંખો, એનો અર્થ એવો થયો કે તેની તીવ્રતા ઓછી છે, જે કેન્ડેલામાં મેઝર થાય, કેન્ડેલામાં માપવામાં આવે. ક્લિયર છે? ક્લિયર છે? જેમ તીવ્રતા વધારે હશે તેમ બ્રાઇટનેસ વધારે હશે, જેમ તીવ્રતા ઓછી હશે તેમ બ્રાઇટનેસ ઓછી હશે. બરાબર? ઉદાહરણ તરીકે આપું, સપોઝ કે મારી પાસે એક પીળા કલરનો ગોળો છે. મારી પાસે બે ગોળાઓ છે પીળા કલરના, પીળા રંગના બલ્બ છે મારી પાસે. બે બલ્બ છે પીળા રંગના. એક બલ્બ એવો છે કે જે એકદમ તેજસ્વીતાથી પ્રકાશ આપી રહેલો છે, એટલે કે તેની તીવ્રતા વધારે છે. બીજો બલ્બ એવો છે કે જે ઝાંખો છે પીળા કલરનો જ, એ પણ પીળા રંગનો જ છે,
પીળા રંગનો જ પ્રકાશ આપે છે બલ્બ, બંને બલ્બ એવા છે કે જે પીળા રંગના જ પ્રકાશ આપે છે, પણ એક એકદમ બ્રાઇટ છે, બીજો ઝાંખો છે, એની બ્રાઇટનેસ ઓછી છે. હવે કોઈ પણ પ્રકારનું તરંગ હોય ને, અવાજનું તરંગો હોય કે પ્રકાશના તરંગો હોય, યાદ રાખો કે હંમેશા તીવ્રતા કોઈ પણ પ્રકારના તરંગો હોય, અવાજના હોય, પ્રકાશના હોય, કોઈ પણ પ્રકારના તરંગો હોય, તેની તીવ્રતા તેના એમ્પ્લિટ્યૂડના વર્ગના સમપ્રમાણમાં હોય છે. લખી રાખો તો તીવ્રતા હંમેશા તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા કોઈ પણ પ્રકારના પ્રકાશના કે અવાજના કે ગમે તે તરંગો હોય, મતલબમાં તરંગની તીવ્રતા, પ્રકાશની કે અવાજની વાત નથી કરતો, કોઈ પણ, જો તે તરંગ છે તો તે તરંગને તીવ્રતા છે, જો તરંગ છે તો તરંગની તીવ્રતા છે, અને તરંગની તીવ્રતા એ તેના કંપ વિસ્તાર, હમણાં આગળ જે વ્યાખ્યા જોઈ તે કંપ વિસ્તાર એમ્પ્લિટ્યૂડના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે મેં ઉદાહરણ તમને જે આપ્યું અહીંયા તે સમજો, અહીંયા ફરી એકવાર સમજો, કોન્સેપ્ટ ક્લિયર કરો, નોલેજ લો બરાબર, કોઈ જગ્યા પર પાછા નહીં પડો. શું છે, મેં કીધું કે મારી પાસે બે બલ્બ છે, બંને પીળા રંગનો પ્રકાશ આપે છે. તો આ એક બલ્બ છે જેમાંથી નીકળતા પ્રકાશના તરંગો કંઈક આ રીતના છે. એક જ તરંગ બતાવું છું, પીળા રંગનો બલ્બ કે જે આ રીતે તેના તરંગો છે. આ સમજો કે પેલો મેં કીધું ને કે એકદમ બ્રાઇટ છે, એકદમ તેજસ્વી બલ્બ છે, તેમાંથી જે પીળો રંગ નીકળે છે તેના તરંગો કંઈક આ રીતે છે. તો તેનો એમ્પ્લિટ્યૂડ શું થયો? આટલો થયો, એમ્પ્લિટ્યૂડ એ. અને તરંગ લંબાઈ કોને કહીશું? તો કે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, જેને આપણે તરંગ લંબાઈ કહીશું. બરાબર. હવે પીળો રંગનો જ મારી પાસે બીજો એક ગોળો પણ છે, મારી પાસે પીળા રંગનો બીજો એક ગોળો પણ છે જે ઝાંખો છે. આ એકદમ તેજસ્વી છે કે જેમાંથી નીકળતા પ્રકાશના તરંગો મેં બતાવ્યા અહીંયા એક, જેની તરંગ લંબાઈ આટલી છે, જેનો એમ્પ્લિટ્યૂડ આટલો છે. આ એકદમ બ્રાઇટ છે, એકદમ તેજસ્વી પ્રકાશ આપી રહેલો છે. હવે મારી પાસે બીજો પીળા રંગનો જ પ્રકાશ આપતો ગોળો છે, પણ એ એકદમ ઝાંખો આપી રહેલો છે. તો શું છે? કંઈક આવું છે, ધ્યાન આપો. તેમાં કંઈક આવું છે. તેમાં કંઈક આવું છે, ઝાંખો બલ્બ, પીળા રંગનો જ બલ્બ. હવે જો રંગ તો પીળો જ છે, મેં કીધું બંને પીળા રંગના છે, એટલે મેં તરંગ લંબાઈ બંનેની સરખી, બંને અહીંયાથી ચાલુ થયા અને અહીંયા પૂરા થઈ ગયા. બંનેની તરંગ લંબાઈ સરખી છે. કેમ સરખી છે? કેમ કે મેં રંગ એવો કીધો કે બંનેનો રંગ પીળો છે, બંનેમાંથી નીકળતો પ્રકાશ પીળા રંગનો છે, એટલે મેં તરંગ લંબાઈ બંનેની સરખી રાખી. આપણે વર્ણપટમાં સમજીશું કે જો ભૂરો રંગ છે તો એની કોઈ ચોક્કસ તરંગ લંબાઈ છે, પીળો રંગ છે તો એની કોઈ ચોક્કસ તરંગ લંબાઈ છે, લાલ રંગ છે તો એની કોઈ ચોક્કસ તરંગ લંબાઈ છે. તો મેં પીળો રંગ કીધો એટલે પીળા રંગ માટેની તરંગ લંબાઈ હંમેશા સરખી હોય. પછી એ ઝાંખો પીળો હોય કે ડાર્ક પીળો હોય કે તેજસ્વી પીળો હોય કે ગમે તેવો હોય, મતલબમાં પીળા રંગનો પ્રકાશ છે એની તરંગ લંબાઈ સેમ જ હોય. હા, હવે કેમ એ ઝાંખો છે અને કેમ બીજો એકદમ બ્રાઇટનેસ ધરાવતો છે, એકદમ તેજસ્વી કેમ છે અને એકદમ ઝાંખો કેમ છે, તેનો આધાર આ એમ્પ્લિટ્યૂડ પર છે. આનો એમ્પ્લિટ્યૂડ જુઓ ખૂબ વધારે છે. કોનો? કે જે તેજસ્વી, જેની બ્રાઇટનેસ ખૂબ વધારે છે તેવો જે બલ્બ છે તેનો એમ્પ્લિટ્યૂડ વધારે છે, કંપ વિસ્તાર. હવે કંપ વિસ્તાર વધારે છે એટલે તેની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે કે તેની તીવ્રતા વધારે છે, અને તીવ્રતા વધારે છે એટલે જ તેની બ્રાઇટનેસ વધારે છે. પણ જે પેલો ઝાંખો બલ્બ છે એ ઝાંખા બલ્બમાં જુઓ તો એમ્પ્લિટ્યૂડ આટલો જ છે, શૃંગની ઊંચાઈ કે ગર્થની ઊંડાઈ બંને જોઈ લો, આના કરતાં તો ઓછી જ છે ને, તો આનો એમ્પ્લિટ્યૂડ આટલો છે. હવે જો આ ઝાંખો બલ્બ છે, આ જે ઝાંખો બલ્બ છે, આ ઝાંખો બલ્બ છે, પીળા રંગનો ઝાંખો બલ્બ છે, તો જેનો એમ્પ્લિટ્યૂડ આટલો છે, એમ્પ્લિટ્યૂડ આટલો છે, આનો એમ્પ્લિટ્યૂડ આટલો છે, માટે આનો એમ્પ્લિટ્યૂડ આના કરતાં ઓછો છે, કંપ વિસ્તાર. હવે કંપ વિસ્તાર ઓછો છે એટલે ઓટોમેટિકલી તીવ્રતા પણ ઓછી થશે, તીવ્રતા ઓછી થશે એટલે બ્રાઇટનેસ ઓછી થશે, એટલે એ ડીમ ચાલશે. ઝાંખો પેલો એકદમ તેજસ્વી છે કેમ કે એમ્પ્લિટ્યૂડ વધારે છે. ફરીથી બંનેની તરંગ લંબાઈ સરખી જ છે. તરંગ લંબાઈ ઝાંખા કે બ્રાઇટનેસ ઉપર આધાર નથી રાખતી. ઝાંખું હોવું કે બ્રાઇટ હોવું
तीव्रतानो आधार तरंग लंबाई पर नहीं। तीव्रतानो आधार तरंग लंबाई पर नहीं। हाँ, ते पीळो रंग छे एटले तरंग लंबाई सरखी ज हशे। पीळा रंग माटेनी तरंग लंबाई सरखी ज हशे। पछी ते झांखो चाले के एकदम ब्राइटनेस चाले? एकदम ब्राइटनेस थी चाले। तरंग लंबाई तो सरखी ज छे, बट केम पेलुं बदलायुं? केम बदलायुं? तो कि आ एम्प्लिट्यूडने कारणे जेनो एम्प्लिट्यूड वधारे हतो तेनी आई वधारे, तीव्रता वधारे, अने आई वधारे एटले कि तीव्रता वधारे एटले ब्राइटनेस वधारे। क्लियर? जेनो एम्प्लिट्यूड ओछो तेनी तीव्रता ओછી, जेनी तीव्रता ओછી तो ब्राइटनेस ओછી। समझो कॉन्सेप्ट ने। नोट करता करी लो, नोट करी लो, नोट करी लो। पण बंनेनी तरंग लंबाई तो सरखी ज छे। અહીંયાથી ચાલુ થયો અને અહીંયા જ પૂરા થયા છે બંને। પછી એ ઝાંખો હોય કે બરાબર બ્રાઇટનેસ ધરાવતો હોય। ક્લિયર? ક્લિયર? નોટ કરી લો। ચાલો, ઓકે। તો આ વાત થઈ આપણી ઇન્ટેન્સિટીની કે ભાઈ ઇન્ટેન્સિટીથી આપણે શું સમજી શકીએ છીએ। અલગ અલગ વસ્તુઓ માટેની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય। અવાજ છે, અવાજ, तो अवाजना तरंगों माटेनी तीव्रतानो अर्थ शुं थयो तो कि केटली लाउडनेस छे। प्रकाशना तरंगों माटे तीव्रतानो अर्थ शुं थयो तो कि तेनी केटली ब्राइटनेस छे। तीव्रता वधारे तो ब्राइटनेस वधारे, ब्राइटनेस ओછી तो तीव्रता ओછી। एवी ज रीते जो बीजी बात करूँ, एक्चुअली आ छेल्ले आवशे आपणे, पण करी राखो अत्यारे कि भाई इलेक्ट्रॉन, इलेक्ट्रॉन, आ इलेक्ट्रॉनना तरंगो, इलेक्ट्रॉनने पण तरंग स्वभाव छे। आपणे आ छेल्ले साबित करीशुं चेप्टरमां। इलेक्ट्रॉन ने पण तरंग स्वभाव है। आपणे चेप्टर में बिल्कुल छेल्ले परमाणुनो क्वॉन्टम नमूना में आ बात करीशुं। ज्यारे छेल्ले आवशे हाइजेनबर्ग अने श्रोडिंगर, त्यारे आपणे आ बात करीशुं। इलेक्ट्रॉन पण तरंग स्वरूपे छे। तो इलेक्ट्रॉनना तरंगो माटे आपणे आ ज वस्तुनी बात करीए कि तीव्रता। तो इलेक्ट्रॉन माटेना, इलेक्ट्रॉनना तरंगी गति माटे तीव्रतानो मीनिंग शुं थयो? तो कि एना माटे तीव्रतानो मीनिंग एवुं थयो कि भाई इलेक्ट्रॉन मळी आववानी संभावना। परमाणु में इलेक्ट्रॉन मळी आववानी संभावना ज्यां सौथी वधारे छे तेने आपणे बोलीशुं तीव्रता। परमाणु में इलेक्ट्रॉन मळी आववानी संभावना ज्यां सौथी वधारे छे तेने आपणे दर्शावीशुं तीव्रता। अने ज्यां संभावना सौथी वधारे छे, जे पॉइंट उपर इलेक्ट्रॉन मळी आववानी संभावना सौथी वधारे छे, सौथी वधारे छे, तेने आपणे बोलीशुं साइन स्क्वेर। तेने आपणे बोलीशुं साइन स्क्वेर। बराबर? स्पेलिंग छे PSI। आनो P साइलेंट छे, खाली साई बोलवानुं। आ त्रिशूल जेवो जे सिम्बॉल छे तेने खाली आपणे शुं बोलीशुं? साई। साई बाबानो साई। ओके। तो इलेक्ट्रॉनना तरंगों माटे तीव्रतानो मीनिंग एवो थयो कि भाई इलेक्ट्रॉन मळी आववानी प्रोबेबिलिटी क्यां सौथी वधारे छे, जेने साइन स्क्वेरथी बतावीशुं। जेने आपणे साइन स्क्वेरथी बतावीशुं। साई एटले तरंग विधेय, ए वस्तु अलग छे। साई ए तरंग विधेय छे। साईनो पोतानो कोई अर्थ नथी। खाली साई लखो ने, आ तो एक इमेजिनरी नंबर छे। आ तो एक इमेजिनरी कॉन्सेप्ट छे। एक इमेजिनरी, एक काल्पनिक छे। एकलू साई लखो ने तो एक काल्पनिक राशि छे। पण इलेक्ट्रॉन मळी आववानी संभावना क्यां सौथी वधारे छे, इलेक्ट्रॉन मळी आववानी संभावना क्यां सौथी वधारे छे ते साइन स्क्वेरथी दर्शावाय छे। इलेक्ट्रॉन मळी आववानी संभावना ज्यां सौथी वधारे हशे त्यां साइन स्क्वेरनी वेल्यू 1 हशे। बराबर? तो इलेक्ट्रॉननी बाबतमां तीव्रतानो अर्थ इलेक्ट्रॉन मळी आववानी संभावना ज्यां सौथी वधारे छे ते। तो तीव्रताना अर्थघटन दरेक तरंगों माटे अलग अलग छे। जो अवाजना तरंगों विषे बात करता होय तो तीव्रतानो मीनिंग थाय कि भाई कि लाउडनेस केटली छे। जो प्रकाशना तरंगों विशेनी बात करता होय तो तीव्रतानो मीनिंग थाय कि भाई ब्राइटनेस केटली छे। अने जो इलेक्ट्रॉनना तरंगों विशेनी बात करता होय तो तीव्रतानो मीनिंग थाय कि इलेक्ट्रॉन मळी आववानी संभावना परमाणुमां क्यां सौथी वधारे छे। बराबर? तो जेने साइन स्क्वेरथी डिनोटेट करीशुं। चलो, तो आ आटली वात थई तरंगों विषे। आटला शाब्दिक वस्तुओ आपणने खबर होवी जोईए। बीजी एक नानी बात बाकी रही जाए ते पण बताई दऊं छुं कि भाई हजू एक वस्तु बाकी रही गई, तरंग संख्या। तरंग संख्या, तरंग संख्या शुं बोलीशुं एने? V बार।
સિમ્બોલ છે તેનો v12. તરંગ સંખ્યા લખો, તરંગ સંખ્યા સિમ્બોલ શું છે તેનો v12. ઓકે, શું છે તરંગ સંખ્યા એટલે? તરંગ સંખ્યા એટલે એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા ને તરંગ સંખ્યા કહે છે. ધેટ્સ ઇટ. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને, ચાલો ફરીથી આ પણ સમજી લો કોન્સેપ્ટ કે એકમ લંબાઈ એટલે સમજો કે અહીંયાથી અહીંયાનું અંતર 1 મીટર છે. 1 મીટર છે. અહીંયાથી આટલું અંતર 1 મીટર છે. એકમ લંબાઈ એટલે 1 મીટર માની લીધું મેં. હવે આ 1 મીટર જેટલી લંબાઈમાં કેટલા તરંગો છે? તો કે જો અહીંયાથી ચાલુ થયું, અહીંયા ચાલુ થયું, આ એક તરંગ થયું. ફરી પાછું બીજું તરંગ બતાવો, બીજું તરંગ અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરું થયું, આ બીજું તરંગ. ઓકે, માની લો કે અહીંયા જ છે, આટલું જ છે. આ 1 મીટર એટલે આટલું છે. આ 1 મીટર છે. આ 1 મીટર જેટલી એકમ લંબાઈ છે એવું માની લો. બરાબર. હવે તમે જુઓ કે 1 મીટર લંબાઈ મેં બતાવી, એમાં કેટલા તરંગો બતાવ્યા? તો કે ભાઈ અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરું થયું, એક તરંગ. પાછું અહીંયાથી ચાલુ થયું, અહીંયા પૂરું થયું, કેટલા તરંગ? 2 તરંગ. તો 1 મીટર જેટલી લંબાઈ હતી તેમાં કેટલા તરંગો આવ્યા? 2 તરંગો આવ્યા. 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા આવૃત્તિ, 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા આવૃત્તિ, અને 1 મીટર જેટલી લંબાઈમાં અથવા બોલો એકમ લંબાઈમાં કેટલા તરંગો છે? તો તે કહેવાય તરંગ સંખ્યા. તો તેને કહેવાય તરંગ સંખ્યા. એકમ લંબાઈમાં કેટલા તરંગો સમાયેલા છે? અહીંયા મેં 1 મીટર જેટલી લંબાઈ લીધી, આમાં મારું આ એક તરંગ અને આ બીજું તરંગ, 2 તરંગો સમાયેલા છે. તો મારી તરંગ સંખ્યા કેટલી થઈ? 2 થઈ. ઓકે, અને સૂત્ર છે તરંગ સંખ્યા માટેનું, સમજી શકો છો કે તરંગ સંખ્યાનો સિમ્બોલ છે v12. v12 ઇઝ ઇક્વલ ટુ 1/λ. આ એનું સૂત્ર છે. v12 તરંગ સંખ્યા બરાબર 1/λ. લેમ્ડા એટલે તરંગ લંબાઈ અને v12 એટલે તરંગ સંખ્યા. v12 આવો વળાંકવાળો v લખો તે શું થઈ ગયું? આવૃત્તિ. v12 લખો તે શું થઈ ગયું? તરંગ સંખ્યા કહેવાય એને. તો એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા એટલે તરંગ સંખ્યા. ક્લિયર? ચાલો લખી લો. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. બોલો એકમ શું હશે? આનો એકમ શું હશે? તો કે ભાઈ લેમ્ડાનો એકમ શું? લેમ્ડાનો એકમ છે મીટર. તો બોલો v12 નો એકમ શું હશે? તો કે મીટર ઉપર જાય એટલે મીટર ઇન્વર્સ. v12 નો તરંગ સંખ્યાનો એકમ શું હશે? તો કે મીટર ઇન્વર્સ. લખી લેજો ઝડપથી. ચલો લખો. ઓકે ચાલો ફાઇનલી તો આટલી વસ્તુ તમને તરંગ વિશે ખબર હોવી જોઈએ. અને બીજી એક વાત પણ ખબર હોવી જોઈએ ખાસ. છેલ્લી વાત બીજી એક ખાસ વાત ખબર હોવી જોઈએ કે ભાઈ શૂન્ય અવકાશમાં બધા જ તરંગો એટલે વાત કરવાની છે આપણે બધા જ શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની વાત ચાલે છે. આપણે આ બધી આપણે જે વાત કરીએ નોન મિકેનિકલ વેવ્સ, બિન યાંત્રિક તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં બધા જ. કેમ કે શૂન્ય અવકાશમાં જો અવાજના તરંગોની વાત કરશો તો અવાજના તરંગો તો પ્રસરે જ નહીં. તો શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ ન્યુ ને આવૃત્તિ પર
आधार राख्या विना एक समान वेग थी अथवा तो बोलो गति थी एक समान वेग थी गति करे छे। खास ध्यान राखो, लखो शून्यावकाश वेक्यूम वातावरण में नहीं, पृथ्वीना वातावरण में नहीं, शून्यावकाश में बधा ज विद्युत चुंबकीय तरंगों ए लेमड़ा अने आवृत्ति पर आधार राख्या विना कोनी आवृत्ति केटली छे, कोनी तरंग लंबाई केटली छे, आ बधा पर आधार राख्या विना बधा ज विद्युत चुंबकीय तरंगों अथवा विकिरणों बोलो के अल्ट्रावायोलेट होय के इन्फ्रारेड होय के एक्स रेज होय, आ बधा ज विद्युत चुंबकीय तरंगों ए तरंग लंबाई अने आवृत्ति पर आधार राख्या विना एक समान वेग थी गति करे छे, एक समान वेग थी गति करे छे। बराबर, खूब अगत्यनुं सेंटेन्स छे, खूब अगत्यनुं सेंटेन्स छे, लखो। तो समझो हवे अहींया शुं कहेवा मांगे छे ते कि भाई आ तरंग छे शून्यावकाशमां, हवे आ जेना तरंगो हशे ते एक्स रेज हशे, यूवी हशे, जे प्रकारना तरंगो हशे ते एक्स रेज हशे, अल्ट्रावायोलेट प्रकारना तरंगो हशे, इन्फ्रारेड प्रकारना तरंगो हशे, विद्युत चुंबकीय तरंग गमे ते होय पण जो शून्यावकाश छे तो ते नथी आधार राखतो तेनी लेमड़ा केटली छे तेनी पर कोई आधार नथी, के तेनी आवृत्ति केटली छे तेनी पर कोई आधार नथी, तेनी लेमड़ा केटली छे तेनी लेमड़ानुं मूल्य केटलुं छे आने बोलीशुं आपणे लेमड़ा आटला अंतरने, तो लेमड़ानुं मूल्य केटलुं छे तेनी पर पण नहीं आधार राखे के आवृत्तिनुं मूल्य केटलुं छे तेनी पर पण नहीं आधार राखे, पण एक समान वेगथी गति करे छे। तेनी जे वेलोसिटी छे जेने हूँ सी कहूँ छूं, सी एक समान वेगथी गति करे छे, एक समान वेगथी गति करे छे जेनो वेग 3×10⁸ मीटर पर सेकंड जेटलो छे। बधा एक सरखा वेगथी गति करे छे शून्यावकाशमां एक समान वेगथी गति करे छे अने जेमनो वेग केटलो छे 3×10⁸ मीटर प्रति सेकंड जेटलो छे, जेने आपणे एक्चुअली प्रकाशनो वेग बोलीए छे। प्रकाशनो वेग जेनो सिम्बॉल छे सी, जेने आपणे बोलीए छे 3 लाख किलोमीटर प्रति सेकंड। आ तो मीटर प्रति सेकंड में छे, जो आने किलोमीटर में बोलूँ ने 3 लाख किलोमीटर प्रति सेकंड, तो प्रकाश एक सेकंड में केटला किलोमीटर जेटलुं अंतर कापे छे? 3 लाख किलोमीटर जेटलुं अंतर कापे छे प्रकाशनो वेग। मीटर प्रति सेकंड में बोलो तो 3×10⁸। तो बधा ज विद्युत चुंबकीय विकिरणों शून्यावकाशमां नथी लेमड़ा पर आधार राखता, नथी आवृत्ति पर आधार राख्या विना एक समान वेगथी गति करे छे। तो अहींया तमे जुओ के केटलुं लेमड़ा छे के केटलो वी छे, एटले के न्यू छे, सॉरी वी बोलाई जाए छे, केटलो न्यू छे के केटलुं तेनुं लेमड़ा छे तेनी पर आधार नथी राखता। एनी लेमड़ा केटली छे के न्यू केटली छे, तरंग लंबाई केटली छे के आवृत्ति केटली छे, कोई मतलब नथी शून्यावकाशमां। बधानो वेग सी एटले शुं? वेग। बधानो वेग एक सरखो छे। तो आना उपरथी एक खूब अगत्यनुं सूत्र आपणने मळे छे के भाई सी इज इक्वल टू न्यू इंटू लेमड़ा। सी इज इक्वल टू न्यू इंटू लेमड़ा। याद राखो आ सूत्र। सी शुं छे? वेग छे, प्रकाशनो वेग जेने आपणे बोलीए छे। प्रकाश एक प्रकारनो विद्युत चुंबकीय ज विकिरण छे। तो सी इज इक्वल टू न्यू एटले के आवृत्ति इंटू लेमड़ा एटले के तरंग लंबाई, जे आपणे खूब अगत्यनुं सूत्र मळे छे। लखी लो तो आटलू वस्तु खास लखी लो तो। चालो लखो। तो आजना कॉन्सेप्ट एवा हता के जे तमने आगळ जता आ चेप्टर में खूब उपयोगी थवानुं छे। आ बधी अमुक अमुक वस्तुओ चेप्टर में आवशे, आमांथी बधी ज वस्तुओ चेप्टर में नथी एवुं पण नथी। आमांथी केटलीक वस्तुओ चेप्टर में छे पण बधी गमे तेम विखरायेली आपेली छे। आ मैं तमने शुं कर्युं छे? एक मस्त थाळी में सजावीने दाळ भात शाक रोटली गुलाबजांबू जलेबी एक मस्त आजनी थाळी में सजावीने आपी दीधेलुं छे लेक्चर नंबर 8 में, कि जे तमने
મળશે ખરું, પણ અલગ અલગ જગ્યા પર મળશે. પેલું બુફે ડિનર હોય ને, બુફે ડિનરમાં ગયા છો ને, આપણે લેવા જવું પડે ઘડીએ ઘડીએ કે ભાઈ લાવો ચલો દાળ પતી ગઈ, શ્રીખંડ પતી ગયો, રસ પતી ગયો, ઘડીએ ઘડીએ ઊભા થઈને અલગ અલગ જગ્યા ઉપર લેવા જવું પડે. તો ચોપડીમાં આવું છે, દાળ અહીંયા છે, ભાત અહીંયા છે, ખીર ત્યાં છે, જલેબી અહીંયા છે, અલગ અલગ જગ્યા ઉપર છે ચોપડીમાં. આ બધી વસ્તુ છે જ, પણ બધું અલગ અલગ ચેપ્ટરમાં આપેલું છે, અલગ અલગ ખૂણાઓ ઉપર આપેલું છે. મેં તમને શું કર્યું, મેં તમને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસાડી દીધા અને બધી વાનગીઓ એક સાથે પીરસી દીધી. ક્લિયર? ધ્યાનથી આજનો લેક્ચર બરાબર જુઓ, બરાબર ફરી એક વખત જોઈ લો, આ જ લેક્ચરને ફરી એકવાર જોઈ લો, બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરી લો અને નોટની અંદર તો લખી જ દેવું જોઈએ. આજની બધી જ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મળીએ નેક્સ્ટ ટાઈમ. હવે સ્ટાર્ટ કરીશું આપણે એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી. પણ પહેલાં આપણને તરંગ શું છે, તરંગની પ્રોપર્ટીઝ શું છે, તરંગોમાં આવા આવતા વચ્ચે આવતા શબ્દો શું છે એ ખબર હોવી જોઈતી હતી. ક્લિયર? મળીએ.